વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે આપણે પેરી પેરી ટોસ્ટ બનાવશું. આ રેસીપી બહુ જ ચટપટી અને ક્વિક છે. કોઈ બી ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે તમે આને સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો. રેસીપી બહુ સિમ્પલ અને ઇઝી બી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પેરી પેરી ટોસ્ટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પેરી પેરી ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સેલેરી લઈશું ચોપ કરેલી, અને મેં એકદમ બારીક સમારી લીધી છે. 1-2 મિનિટ માટે સેલેરીને સોતે થવા દઈશું. સેલેરીમાંથી સુગંધ આવે એટલે આપણે સ્વીટકોર્ન એડ કરીશું. મિક્સ કરી લઈશું. 1-2 મિનિટ માટે સોતે કરીશું. હવે આપણે કેપ્સિકમ એડ કરીશું, મીડિયમ સાઇઝના ચોપ કરેલા. મિક્સ કરી લઈશું. 1-2 મિનિટ માટે સોતે થવા દઈશું. હવે આપણે બોઇલ કરેલા રેડ રાજમા લઈશું. મિક્સ કરી લઈશું પ્રોપરલી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. રાજમાને બાફતા વખતે પણ આપણે મીઠું એડ કરેલું, તો ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડજસ્ટ કરી લઈશું. મિક્સ કરી લઈશું. હવે પાવભાજીના સ્મેશરથી આપણે સ્ટફિંગ થોડું સ્મેશ કરી લઈશું. આવી રીતે બહુ વધારે પડતું સ્મેશ નથી કરવાનું, થોડુંક જ સ્મેશ કરવાનું છે. અને સ્વીટકોર્નના દાણા આખા રહેવા દેવાના છે, જેથી કરીને સ્ટફિંગ થોડુંક ખાવામાં ક્રન્ચી લાગે. ફ્રેન્ડ્સ, આ પેરી પેરી ટોસ્ટની રેસીપી બહુ જ ઇઝી છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે પેરી પેરી ટોસ્ટ બનાવી રહ્યા છે, તો પેરી પેરી મસાલો એડ કરીશું. પેરી પેરી મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધારે લઈ શકો છો. પેરી પેરી મસાલાની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આપણે ટમેટો કેચઅપ એડ કરીશું, જેથી કરીને સ્ટફિંગ થોડું ટેંગી લાગે. તાવીથાથી ફરીથી સ્ટફિંગ થોડું સ્મેશ કરી લઈશું. આપણું સ્ટફિંગ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે સ્ટફિંગને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે પેરી પેરી ટોસ્ટ અસેમ્બલ કરી લઈએ. હવે મેં અહીંયા મેયોનીઝ લીધું છે. મેયોનીઝમાં આપણે પેરી પેરી સોસ એડ કરીશું. પેરી પેરી સોસ મેં અહીંયા એક લોકલ શોપથી લીધું છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા બ્રાઉન બ્રેડની સ્લાઇસીસ લીધી છે. તમને જો વ્હાઇટ બ્રેડ લેવું હોય તો તમે એ પણ લઈ શકો. હવે આપણે જે મેયોનીઝમાં પેરી પેરી સોસ મિક્સ કરેલું હતું તે બ્રેડ ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું પ્રોપરલી. વ્હાઇટ બ્રેડ કરતાં બ્રાઉન બ્રેડ આપણા હેલ્થ માટે વધારે સારું છે, એટલા માટે મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધું છે. આવી રીતે જે આપણે મિક્સચર રેડી કરેલું મેયોનીઝ અને પેરી પેરી સોસનું, તેને આપણે બ્રેડ પર સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે લઈ લઈશું, અને પૂરા બ્રેડ પર આ સ્ટફિંગ આપણે સ્પ્રેડ કરી દઈશું પ્રોપરલી, થોડું કરીને. સ્ટફિંગમાં તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. ને આજકાલ તો બાળકોને બ્રેડથી બનેલી રેસીપી બહુ જ ભાવતી હોય છે. તો જે બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તેને આવી રીતે બ્રાઉન બ્રેડ લઈને એના પર વેજીટેબલ્સ સ્પ્રેડ કરીને જો આપણે દઈશું તો એ લોકોની હેલ્થ માટે બહુ જ સારું રહેશે. તો આ રેસીપી એ લોકો માટે બહુ જ હેલ્ધી ને ટેસ્ટી રહેશે. હવે આપણે પનીર ગ્રેટ કરી લઈશું. આની જગ્યાએ જો તમને ચીઝ ગ્રેટ કરવી હોય તો તમે ચીઝ પણ ગ્રેટ કરી શકો. હવે આપણે પેરી પેરી ટોસ્ટને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે બ્રેડને તવા પર ટોસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા નોનસ્ટિક લોઢી લીધી છે, જેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે જે પેરી પેરી બ્રેડ રેડી કર્યું છે તેને આપણે ટોસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે 3થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર બ્રેડને ટોસ્ટ કરી લઈશું. 3થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. આપણો પેરી પેરી બ્રેડ ટોસ્ટ થઈને રેડી છે. હવે આપણે આને નીચે ઉતારી લઈએ, અને આવી જ રીતે હજી એક બ્રેડ પણ રેડી કરી લઈએ. આપણો બીજો બ્રેડ પણ ટોસ્ટ થવા આવ્યો છે, તો એને પણ આપણે હવે નીચે ઉતારી લઈએ.
તમે જોઈ શકો છો આપણા બેવ બ્રેડ ટોસ્ટ થઈને રેડી છે. તો આપણું પેરી પેરી ટોસ્ટ બનીને રેડી છે. હવે આપણે આને કટ કરીને સર્વ કરી લઈએ. આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એમાંથી હજી બીજી 2 બ્રેડ સ્લાઇસ બનીને રેડી થશે. તો સ્ટફિંગમાંથી ટોટલ 4 સ્લાઇસ રેડી થશે, જેમાંથી મેં ખાલી તમને 2 જ બતાડી છે. હવે આપણે પેરી પેરી ટોસ્ટને કટ કરી લઈશું. તો બનીને રેડી છે આપણું સુપર ટેસ્ટી, યમ્મી અને ડેલિશિયસ જૈન પેરી પેરી ટોસ્ટ. તમે જોઈ શકો છો. હવે આ પેરી પેરી ટોસ્ટને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.